students. Today my topic is object oriented analysis and how to use object oriented analysis in programming language, means development of a software using with programming language. પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર કેવી રીતે યુઝ કરી શકાય. ફર્સ્ટ આપણે સિલેબસ ઉપર જોઈએ તો ઇન્ટ્રોડક્શન વિથ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ એન્ડ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજ. ફર્સ્ટ આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ વિશે આજે જોવાનું છે. તો ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ કોને કહેવાય? એનાલિસિસ શબ્દ છે, જો આપણે જોઈએ એનાલિસિસ કરવું, તમારે એક સોફ્ટવેર બનાવવું છે તો તમે શું કરો? પહેલા એનાલિસિસ કરો. કઈ રિક્વાયરમેન્ટ હશે, કેટલા રિસોર્સ હશે, જો નોટ ડાઉન કરી. રિક્વાયરમેન્ટ ફર્સ્ટ, રિક્વાયરમેન્ટ, રિસોર્સ, મેન પાવર, ત્રણ વસ્તુ જોશે. ડેડલાઇન, 4. તો મેઇનલી કોઈ પણ સોફ્ટવેર બનાવો તો એની રિક્વાયરમેન્ટ સ્પેસિફાઈ હોવું જોઈએ કે શું કરવું છે. રિક્વાયરમેન્ટ સ્પેસિફાઈ કરાવી જોઈએ. હવે જસ્ટ આ એક સબ્જેક્ટ એવો છે જેને આપણે થોડા એક્ઝામ્પલ લઈએ, એક્ઝામ્પલથી સમજીએ. મને ઓનલાઈન એક્ઝામ નો સોફ્ટવેર બનાવવો છે. શું બનાવવો છે? ઓનલાઈન એક્ઝામ. હવે આ સોફ્ટવેરનું એનાલિસિસ કરીએ. ફર્સ્ટ, કેટલા સ્ટાન્ડર્ડ છે, હાઉ મચ સ્ટાન્ડર્ડ ઇન્ક્લુડેડ, કેટલા સ્ટાન્ડર્ડ ઇન્ક્લુડ કરવા. તો દાખલા તરીકે આપણે ઇન્ક્લુડ કરીએ પહેલા MSCIT, સેકન્ડ BCA, થર્ડ MCA, ફોર્થ MSc, BSc IT. તો આપણે 4 સ્ટાન્ડર્ડને ઇન્ક્લુડ કરીને આપણે એક સોફ્ટવેર બનાવવું છે. હવે કોઈ એક્ઝામ લેશું તો એક્ઝામનો ટાઈમ કેટલો ટાઈમ રાખીશું? 10 મિનિટ રાખીશું, 20 મિનિટ રાખીશું, 30 મિનિટ રાખીશું, કે યુઝર ડિફાઇન મીન્સ યુઝર નક્કી કરે, મીન્સ યુઝર ડિફાઇન રાખીશું. કેટલા ક્વેશ્ચન હશે? તો હાઉ મચ ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન છે એક્ઝામ કેટલો ટાઈમ માટે રાખીશું, હાઉ મચ ક્વેશ્ચન્સ. પછી હાઉ ટુ ડિસ્પ્લે રિઝલ્ટ. એક્ઝામ પૂરી થાય છે પછી રિઝલ્ટ ડિસ્પ્લે કરીશું. આમાં આપણે કેટલા પાવર જોશે, કેટલા વ્યક્તિઓ જોશે, તો હાઉ મચ મેન ઇન્ક્લુડિંગ. ફિફ્થ, ડેડલાઇન, કેટલા ટાઈમમાં સોફ્ટવેર બનાવીશું. જો આ મેં કીધું ને આ ત્રણ આ રિક્વાયરમેન્ટમાં આવે, રિક્વાયરમેન્ટ એનાલિસિસ ની અંદર, રિક્વાયરમેન્ટ ગેધરિંગ ની અંદર, રિક્વાયરમેન્ટ ગેધર કરવી. તો આ બધી વસ્તુનું પર એનાલાઇઝ કરવું, બેઝિક ડ્રો કરવા ડાયાગ્રામ્સ બધાને, એને રિક્વાયરમેન્ટ એનાલિસિસ મીન્સ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ કહેવાય. શું કહેવાય? ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ. determine the system requirement. જો પહેલા શું કરવું? determine, જુઓ સિસ્ટમની રિક્વાયરમેન્ટ. recognize the class and relationship between class. રિલેશનશિપ જુઓ, ક્લાસ અને ઓબ્જેક્ટ રિકોગ્નાઇઝ કરો. કઈ ક્લાસીસ પછી રિલેશનશિપ આપશે, ક્યાં ઓબ્જેક્ટ પછી રિલેશનશિપ આપશે, તો બધું એનાલાઇઝ કરો, મગજમાં વિચારો તમે કે આપણે શું કરવાનું છે પ્રોગ્રામિંગની અંદર. The main purpose of the object oriented analysis is recognize the app and domain. Recognize કરો કઈ એપ લેશો, કઈ ડોમેન લેશો. સ્પેસિફિકેશન રિક્વાયરમેન્ટ ઓફ ધ સિસ્ટમ. કોઈ સિસ્ટમ બનાવીશો તો એની અંદર કઈ કઈ વસ્તુ જોશે,
કયા વસ્તુની અંદર ઇન્ક્લુડ કરીશું, કઈ ડોમેન જોશે, કઈ રિક્વાયરમેન્ટ છે ફૂલફિલ થવાની છે. કેમ કે બેટર સિસ્ટમ બનાવવા માટે, ઇફેક્ટિવ સિસ્ટમ બનાવવા માટે સૌપ્રથમ રિક્વાયરમેન્ટ સ્પેસિફાય હોવી જોઈએ એન્ડ એનાલિસિસ પ્રોપર હોવું જોઈએ. વિધાઉટ proper analysis, without proper requirement gathering, you cannot create a effective system and effective software and other programming application. વિધાઉટ રિકોગ્નાઇઝેશન આ કાંઈ વસ્તુ થાય નહીં. જો તમે સિસ્ટમની રિક્વાયરમેન્ટ સ્પેસિફાય કરીશો તો જ તમે એક સારો સોફ્ટવેર બનાવી શકો. હવે એનાલિસિસ કરવું છે મારે, તો એના 3 ટેકનિક્સ છે. કોઈ વસ્તુ જોતી છે, કોઈ એનાલિસિસ કરવી છે, તો 3 ટાઈપ્સ ઓફ ધ ટેકનિક્સ ઇન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ. ફર્સ્ટ, ઓબ્જેક્ટ મોડેલિંગ. સેકન્ડ, ડાયનેમિક મોડેલિંગ. થર્ડ, ફંક્શનલ મોડેલિંગ. આપણે મોડેલ ભણ્યા છો તો આપણે પેલા ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડેલ જોયું તો સ્ટ્રક્ચર જોયું તો આખું. તો એ મોડેલ છે એ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ શું છે? એક પ્રોસેસ છે. પ્રોસેસની ટાઈપ કઈ છે? મોડેલિંગ. આપણે જે મોડેલિંગ જોયું હતું તો એ ટાઈપ છે કોની? તો કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસની અંદર. પેલું ઓબ્જેક્ટ મોડેલિંગ. ઓબ્જેક્ટ મોડેલિંગમાં શું આવશે? તો કે ડેવલપર the static structure of system regarding with object. એક સ્ટેટિક સ્ટ્રક્ચર હોવું જોઈએ આપણી પાસે. જે પણ આપણે વસ્તુ ક્લિયર કરીએ છીએ તો એનું સ્ટ્રક્ચર હોવું જોઈએ. જો આ એક ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડેલિંગ એક ઇમેજ છે, તો કે આ આપણે સ્પેસિફાય કર્યું છે. જો આ સિમ્બોલ છે એ જનરલાઇઝેશન ઇનહેરિટન્સનો છે. પછી ક્લાસ ઓપરેશન કર્યા છે એમાં ડોલરનો સિમ્બોલ છે. ઇટાલિક એબ્સ્ટ્રેક્ટ અને એબ્સ્ટ્રેક્ટ ઓપરેશન કરો એમાં ઇટાલિક આવો સિમ્બોલ છે. લિંક અને એસોસિએશન માટે મલ્ટિપ્લિકેશન 1 to 1, મલ્ટિપ્લિસિટી માટે ઓપ્શનલ, મલ્ટિપ્લિસિટી નેમ, એગ્રીગેશન. તો સ્ટેટિક બધી વસ્તુ ડિફાઇન કરતી હતી. લિસ્ટ છે, લિસ્ટ આપણે કોઈ પરફોર્મ કરવો છે, કોઈ પ્રોગ્રામિંગ છે. ચલો આપણે ડેટા સ્ટ્રક્ચરમાં આપણે શું કરીએ? લિસ્ટ ઉપર પ્રોગ્રામ કરીએ. તો કે લિસ્ટમાં શું કરો? એડ કરો, ઇન્સર્ટ કરો, ગેટ સાઇઝની મેથડ છે. હવે એ વસ્તુ આપણે લિંક લિસ્ટથી કરી શકીએ અથવા એરે લિસ્ટથી થઈ શકે. તો ઇનહેરિટ થઈ. જો અહીંયા છે ઇનહેરિટન્સનો, જો ઇનહેરિટન્સનો સિમ્બોલ છે તો ઇનહેરિટ થયું. હવે લિંક લિસ્ટ, એરે લિસ્ટ, તો કે એની સાઇઝ કેટલી છે? તો કે 0 થી મેક્સિમમ સાઇઝ કેટલી? તો કે 100 સુધી જવી જોઈએ. એરે લિસ્ટમાં એલિમેન્ટ છે સ્પેસિફિક ડિફાઇન કર્યો. પછી એડ, ઇન્સર્ટ, ગેટ મેથડ છે. આની આ મેથડ છે એડ, ઇન્સર્ટ, ગેટ સાઇઝ, લિસ્ટ ટુ એરે. એનું હેડર છે એક એન્ટિટી છે, કોઈ પણ એન્ટિટી ડિફાઇન કરેલી છે, તો કે આ એન્ટિટી છે અને એ કોઈ ઓબ્જેક્ટ સાથે રિલેશનમાં હોય. મીન્સ આ હરેક સ્ટેટિક સ્ટ્રક્ચર ડિફાઇન કરો એને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડેલિંગ કહી શકાય. તો અહીંયા જ કીધું છે, જો ડેવલપ અ સ્ટેટિક સ્ટ્રક્ચર એન્ડ સિસ્ટમ રિકોગ્નાઇઝ ઓબ્જેક્ટ. સ્ટેટિક સ્ટ્રક્ચર રિકોગ્નાઇઝ હોવું જોઈએ સૌથી પહેલા. રિકોગ્નાઇઝ ધ ઓબ્જેક્ટ, પેલા ઓબ્જેક્ટને રિકોગ્નાઇઝ થવું જોઈએ. રિલેશનશિપ બિટવીન ક્લાસ એન્ડ ઓબ્જેક્ટ. ક્લાસ અને ઓબ્જેક્ટ વચ્ચે કઈ રિલેશનશિપ છે? રિલેશનશિપના ટાઈપ્સ આવે સ્ટુડન્ટ્સ. જો રિલેશનશિપની ટાઈપ્સ કઈ ટાઈપ્સના રિલેશનશિપ આવે? તો કે બેઝિકલી 1 to 1, સેકન્ડ 1 to many, થર્ડ many to many. તો કે કઈ રિલેશનશિપ છે? આ રિલેશનશિપ કેના ઉપર હોય? તો કે ક્લાસ ઉપર હોય. તો કે એક ક્લાસ બીજા ક્લાસ સાથે કઈ રિલેશનશિપમાં છે? હવે એક એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ તરીકે ધ પ્રોસેસ ઓફ ઓબ્જેક્ટ મોડેલિંગ. તો કે પહેલા શું કરવું? રિકોગ્નાઇઝ કરો ઓબ્જેક્ટ એન્ડ ગ્રુપ ઇનટુ એન્ડ ક્લાસીસ. ઓબ્જેક્ટને ઓબ્જેક્ટ અને ગ્રુપ ક્યાં આપણે યુઝ કરવાના છે એને રિકોગ્નાઇઝ કરવો પડે. રિલેશનશિપ હોવી જોઈએ. સેકન્ડ કે ઓબ્જેક્ટ અને ક્લાસ વચ્ચે કઈ રિલેશનશિપ છે, કઈ રિલેશનશિપ યુઝ કરવાની છે. થર્ડ યુઝર ઓબ્જેક્ટ મોડેલ ડાયાગ્રામ વિલ બી જનરેટેડ.
યુઝર ઓબ્જેક્ટ મીન્સ યુઝર ક્યુ શું ઓબ્જેક્ટ ઉપર કામ કરશે એનો ડાયાગ્રામ રિપ્રેઝન્ટ થવો છે. ડિફાઇન એટ્રીબ્યુટ્સ ડિફાઇન થઈ જવું જોઈએ કેના તો પછી ઓબ્જેક્ટ મોડેલના યુઝર કે જે પણ મોડેલ બનાવે છે એના ક્યાં યુઝર ક્યાં એના એટ્રીબ્યુટ્સ છે એ ડિફાઇન થવા જોઈએ. ડિફાઇન ધ ઓપરેશન નીડ ટુ પરફોર્મ ધ ક્લાસીસ કે ઓપરેશન પરફોર્મ કરવાના છે આપણે ક્લાસીસ સાથે તો એ બધું સ્પેસિફાય થવું જોઈએ કેની અંદર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ મોડેલિંગ ની અંદર. એની ફર્સ્ટ ટાઈપ આપણે જોઈએ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ. સેકન્ડ છે ડાયનેમિક મોડેલિંગ. બધું ડાયનેમિકલી થતું હોય. જો કેવી રીતે તો કે એક્સપ્લેન હાઉ મચ સિંગલ ઓબ્જેક્ટ રિસ્પોન્ડ વિથ ઇવેન્ટ. કોઈ પણ ઇવેન્ટ કરીશું તો ઇવેન્ટ એકબીજા સાથે શું રિલેશનશિપમાં છે, કેવી રીતે વર્ક થાય છે કોની અંદર સિંગલ ઓબ્જેક્ટ. એક ઓબ્જેક્ટ મીન્સ યુઝર સાઇડ અથવા ક્લાયન્ટ સાઇડ એક ઓબ્જેક્ટ કઈ કઈ એક્ટિવિટી પરફોર્મ કરે છે એની આખી એક્સપ્લેન કરવા. જો એક એક્ઝામ્પલ જોઈએ સ્ટુડન્ટ્સ આપણે ડાયનેમિક મોડેલિંગ માટેની ઓકે જો અહીંયા સ્ટાર્ટ કર્યું છે તો પ્રોસેસિંગ રિક્વેસ્ટ કોઈ રિક્વેસ્ટ છે એને વ્યૂ કરવી છે. વ્યૂ કરવું કોઈ રિક્વેસ્ટ આપણે કોઈ રિક્વેસ્ટ કરીએ કોઈ પણ સોફ્ટવેર હોય એમાં કોઈ રિક્વેસ્ટ ગઈ છે તો એ રિક્વેસ્ટને આપણે વ્યૂ કરી શકીએ. પછી વ્યૂને આપણે એડ કાર્ડ કરી શકાય. શું કરી શકાય એડ ટુ કાર્ડ. એડ ટુ કાર્ડ પછી શું કરી શકાય એડિટ કરી શકાય. કોઈ એડ ટુ કાર્ડમાં શું થાય આપણે ઓનલાઈન શોપિંગ હોય એમાં એડ ટુ કાર્ડમાં શું કરીએ કોઈ પ્રોડક્ટને એડ કરી શકીએ. એડ કરીને ડાયરેક્ટ એન્ડ ઉપર જાય. પછી કોઈ પ્રોસેસને વ્યૂ કરીને ડાયરેક્ટ એન્ડ થાય. એડ ટુ કાર્ડમાં નથી જવું. તો આ એક જ એન્ટિટી છે. સિંગલ એન્ટિટી સિંગલ ઓબ્જેક્ટ વર્ક વિથ ડિફરન્ટ એન્ટિટી. આ એક એન્ટિટી છે. વ્યૂઇંગ છે તો એક એન્ટિટી છે. એડ ટુ કાર્ડ છે તો કે એન્ટિટી છે મીન્સ એક ઘટના છે. તમે વ્યૂની કામ કરો છો એડ ટુ કાર્ડનું કામ કરો છો તો કે સિંગલ ઓબ્જેક્ટ વર્ક વિથ ડિફરન્ટ એન્ટિટી ઇઝ કોલ્ડ ડાયનેમિક modeling. જો examine the behavior of object regarding which time external changes. તમારો ઓબ્જેક્ટ રિપ્રેઝન્ટ થવો છે કે તમે કઈ કઈ ચેન્જીસ કરીશું શું પરફોર્મ કરીશું. હવે અહીંયા પણ જે એક્ઝામ્પલ કર્યું આપણે કેની અંદર તો કે ઓબ્જેક્ટ મોડેલિંગ ની અંદર એવી રીતે ડાયનેમિક મોડેલની અંદર કોઈ પ્રોસેસ કરવી હોય તો કેવી રીતે હોય તો કે સ્ટેટ of every object will be recognized. હરેક ઓબ્જેક્ટ છે એને રિકોગ્નાઇઝ થવો જોઈએ. એક એક્ઝામ્પલ જોયું આપણે અહીંયા બીજી જોઈ શકાય. જો આ બીજું એક્ઝામ્પલ છે ઇનિશિયલ સ્ટેટ ફાઇનલ સ્ટેટ. વેટિંગ કરે વેટિંગમાંથી રીડિંગ કરે રીડિંગમાંથી આ સ્ટેટ થયું એક આ બે સ્ટેટ છે. ટ્રાન્ઝેક્શન થયું અહીંયાથી અહીંયા જાય અહીંયાથી અહીંયા જાય ફાઇનલ સ્ટેજમાંથી. આ ફાઇનલ સ્ટેટ છે તો એકબીજા સાથે કોન્કેટેશન થતું હોય અને ડાયનેમિક મોડલ કહેવાય. શું કહેવાય ડાયનેમિક મોડેલ કહી શકાય. તો કે સ્ટેટ ઓફ એવરી ઓબ્જેક્ટ વિલ બી રિકોગ્નાઇઝ. એવરી ઓબ્જેક્ટને રિકોગ્નાઇઝ કરી શકાય. પછી શું છે ઇવેન્ટ. તો કે કોઈ ઇવેન્ટ મારે શું કરવું છે વ્યૂ કરવું છે એડ ટુ કાર્ડ કરવી છે તો હરેક ઇવેન્ટને તમે રિકોગ્નાઇઝ કરી શકો જોઈ શકો છો. જનરેટ ધ ડાયનેમિક મોડેલ ડાયાગ્રામ એન્ક્લોઝ વિથ અ સ્ટેટ ટ્રાન્ઝેક્શન. તમે ડાયનેમિક મોડેલનો ડાયાગ્રામ બનાવી શકો છો સ્ટેટ ટ્રાન્ઝેક્શન મીન્સ સ્ટેટ મીન્સ સ્ટાર્ટ ટ્રાન્ઝેક્શન. હું કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરું છું તો ક્યાંથી સ્ટાર્ટ થયો તો હરેક ટ્રાન્ઝેક્શનનો તમે ડાયાગ્રામ બનાવી શકો છો અને ઇઝીલી જોઈ શકો છો. કોમ્યુનિકેટ વિથ એવરી સ્ટેટ રિકોગ્નાઇઝ વિથ ઓબ્જેક્ટ. હરેક ઓબ્જેક્ટ સાથે તમે રિકોગ્નાઇઝ થવા જોઈએ. હરેક સ્ટેટ છે. સ્ટેટ મીન્સ જો આ સ્ટેટ છે વેટિંગ સ્ટેટ રીડિંગ સ્ટેટ હરેક સ્ટેટને રિકોગ્નાઇઝ થવું છે કે વેટિંગ સ્ટેટ શું કરે છે રીડિંગ સ્ટેટ શું કરે છે તો હરેક સ્ટેટને તમે રિકોગ્નાઇઝ કરી શકો છો. ઓર સ્ટેપ એન્ડ વેરીફાઈ ધ સ્ટેટ ટ્રાન્ઝેક્શન ડાયાગ્રામ. જે આ જે સ્ટેટ આપણે છે એનો ડાયાગ્રામ કર્યો છે તો એને વેરીફાઈ થવો છે કે કયો ડાયાગ્રામ કેના માટે યુઝ થાય છે. તો આપણે સેકન્ડ ટાઈપ જોઈ ડાયનેમિક મોડેલિંગ.
થર્ડ ટાઈપ એન્ડ લાસ્ટ ટાઈપ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ ની અંદર તો કે ફંક્શનલ મોડેલ. It show the process execute is in object how to data change change when it move between the method. તમારા ડેટા કેમ ચેન્જ થાય છે? કોઈ પ્રોસેસ તમે કરો છો, ઇનપુટ આઉટપુટની પ્રોસેસ કરો છો, એકબીજા સાથે કોન્કેટેશન કરો છો, તો કઈ પ્રોસેસ ક્યાં ડેટા ચેન્જ થાય છે એને ફંક્શનલ મોડેલિંગ કહેવાય. હવે હું તમને એક ડાયગ્રામ મેં તમારા માટે રાખ્યું છે સ્ટુડન્ટ. જો એન્ટિટી છે જુદી જુદી છે, એન્ટિટી એક્સટર્નલ એન્ટિટી બધામાં ઇનપુટ ડેટા થાય છે, અહીંયા આઉટપુટ મળે છે. તો કોઈ ટ્રાન્સફોર્મ કરો મીન્સ ઇન્ટરમીડિયેટ ડેટા કોઈ ટ્રાન્સફર કરો, અહીંયાથી ડેટા ટ્રાન્સફર થાય એકબીજા સાથે, ઇન્ટરમીડિયેટ ડેટા ટ્રાન્સફર થાય છે અહીંયા ડેટા. જો અહીંયાથી ડેટા ટ્રાન્સફર થાય. હવે ટ્રાન્સફોર્મ થ્રુમાં શું કરે? ડેટા સોર્સ સ્ટોર કરે એક જગ્યાએ ડેટા. કોઈ ઇનપુટ ડેટા આવ્યા છે મીન્સ એક્સટર્નલ એન્ટિટીમાંથી કોઈ ડેટા આવ્યા છે તો એ ડેટાને સ્ટોર કરે, પછી ડેટાને આઉટપુટ આપે. પછી ટ્રાન્સફોર્મ થ્રીમાં છે મીન્સ વચ્ચે જે એન્ટિટી કઈ એન્ટિટીમાંથી ડેટા ક્યાં સ્ટોર થાય છે તો એ બધી વસ્તુ ફંક્શનલ ડાયાગ્રામની અંદર થાય છે, મીન્સ ફંક્શનલ ફ્લો છે આ. પછી ટ્રાન્સફર ફ્લોમાં જઈને આઉટપુટ ડેટા આપે એન્ટિટીની અંદર, મીન્સ આ એક ફ્લો છે જે ફંક્શનલ મોડેલ માટેનો છે. થોડું જોઈએ તો કે ઓલ ઇનપુટ આઉટપુટ વિલ બી રિકોગ્નાઇઝ. જો અહીંયાથી ઇનપુટ આવ્યા છે, અહીંયા આઉટપુટ મળ્યા છે, તો હરેક ઇનપુટ અને હરેક આઉટપુટને રિકોગ્નાઇઝ થવા જોઈએ. તો કે પહેલી વસ્તુ તો કે ઓલ ઇનપુટ આઉટપુટ વિલ બી રિકોગ્નાઇઝ થાય છે. જો અહીંયા ઇનપુટ મળ્યા છે તો આ ઇનપુટને અહીંયા જોવાય છે, ચેક કરે છે કઈ વસ્તુ ક્યાંથી આવેલી છે, પછી એની ઉપર ડેટા સ્ટોર થાય છે, ડેટા સ્ટોર થઈને એને આઉટપુટ આપે છે. તો કે ઇનપુટ આઉટપુટને હરેકને રિકોગ્નાઇઝ કરવી. તો આ ફંક્શનલ મોડેલિંગ મીન્સ વચ્ચે ઇન્ટરમીડિયેટ શું ચેન્જ થાય છે. જો અહીંયા સ્ટુડન્ટ્સ આ વચ્ચે શું ચેન્જીસ થાય છે, ડેટાની અંદર ડેટા સ્ટોર થાય અને હરેક ચેન્જીસ થાય એને ડેટા મોડેલિંગ મીન્સ ફંક્શનલ મોડેલિંગ કહેવાય. Create a data flow diagram and show the functional dependency. Data flow diagram બનાવવો પડે. મીન્સ આ જે ફ્લો છે અત્યારે તો કે ક્યાંથી ફ્લો આવે છે તો કે એક ઇનપુટ અહીંયાથી આવે છે, એને સ્ટોર કરીએ છીએ, પછી આ ઇનપુટ આવ્યો છે તો એને ડેટા સ્ટોર કરી, આ ઇનપુટ આવ્યો છે એક એન્ટિટીમાંથી તો એ બીજી એન્ટિટીમાં આપવું. તો આખો ફ્લો ડિફાઇન થવો જોઈએ તમારે કે ક્યાંથી ઇનપુટ આવ્યો છે અને ક્યાંથી આઉટપુટ આવ્યું છે. આઈડેન્ટિફાય ધ મોટિવેટ એવરી ફંક્શનલ. આ એક ફંક્શનલ છે, અહીંયા ટ્રાન્સફોર્મર મીન્સ ફંક્શનલ. તો હરેક ફંક્શનલને તમે વેરીફાઈ કરવું જોઈએ કે આ ક્યાંથી આવ્યો છે, આ ક્યાંથી આવ્યો છે. તો એને વેરીફાઈ કરીને પછી જ ડેટા સ્ટોર કરી શકો તમે. જો આ ઇન્ટરમીડિયેટ ડેટા જ આપે છે, ઇન્ટરમીડિયેટેડ ડેટા તો કે ડેટા ફોર્મમાં અહીંયા આપે છે તમને. આઈડેન્ટિફાય ધ કોન્સ્ટન્ટ. તો કે આ ડેટા આવ્યા છે તો વેલિડ ડેટા છે કે નહીં, કે સિસ્ટમની અંદર આ ડેટા ઇનપુટ થશે કે નહીં, તો એની ઉપર એનાલિસિસ કરો, એની ઉપર કન્સ્ટન્ટ ક્યાં એપ્લાય થવા જોઈએ, ક્યાં કન્સ્ટન્ટ એપ્લાય થવા ન જોઈએ. તો બધું કન્સ્ટન્ટ રિલેટેડ વસ્તુ અહીંયા આઈડેન્ટિફાય થવું જોઈએ કે કયા કન્સ્ટન્ટ યુઝ થવા જોઈએ, કયા કન્સ્ટન્ટ યુઝ થવા જોઈએ નહીં. ધીસ ઇઝ ફંક્શનલ મોડેલિંગ. ડિસ્ક્રાઇબ ધ ઓપ્ટિમાઇઝેશન ક્રાઇટેરિયા. તો કે હરેક પ્રોસેસ છે એને નાનામાં નાના સ્વરૂપમાં મીન્સ કસ્ટમાઇઝ કરવી જોઈએ. નાનામાં નાના સ્વરૂપમાં આપણે એને તમે રાખી શકો. મીન્સ હરેક મોટી પ્રોસેસને નાની રીતે મીન્સ એડ ટુ કાર્ડની પ્રોસેસ છે તો એને આઈડેન્ટિફાય કરવી, ડેટાને સ્ટોર કરવા, ડેટા હાઇડિંગ કરવા કે એની અંદર શું પ્રોસેસ થશે અને કઈ પ્રોસેસ કેવી રીતે થશે. તો આ બધી વસ્તુ ફંક્શનલ મોડેલિંગની અંદર થાય. સમજ્યા સ્ટુડન્ટ્સ? તો આપને જો ક્વેશ્ચનમાં ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ થાય તો એમાં તમારે 3 ટાઈપ લખવાની રહે: ઓબ્જેક્ટ મોડેલિંગ, ડાયનેમિક મોડેલિંગ એન્ડ ફંક્શનલ મોડેલિંગ લખવાની રહે. ઓબ્જેક્ટ મોડેલિંગની અંદર પહેલા સ્પેસિફાય થાય સ્ટ્રક્ચર, સ્ટેટિક સ્ટ્રક્ચર થાય, આની અંદર એક્સપ્લેન થાય કે સિંગલ ઓબ્જેક્ટ વર્ક વિથ અ ડિફરન્ટ એક્ટિવિટી.
અને ફંક્શનલની અંદર કેવી રીતે ચેન્જીસ થાય છે, બે એન્ટિટી વચ્ચે એની અંદર કયો ફ્લો યુઝ થાય છે, આ બધી વસ્તુ ફંક્શનલ મોડેલિંગની અંદર યુઝ થાય. ઓકે સ્ટુડન્ટ્સ, એન્ડ લાસ્ટ હવે આપણે આ જોઈએ તો કે ઇન્ટ્રોડક્શન આજે આપણે જોયું, ઇન્ટ્રોડક્શન વિથ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ. હવે પછીનો જે લેક્ચર આવશે આપણો, એમાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે સેકન્ડ યુનિટની અંદર ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ જોશે સ્ટુડન્ટ્સ. ઓકે, તો આઈ હોપ કે આપને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એનાલિસિસ વિશે ઘણું બધું જાણવા મળ્યું હશે અને મેં મારો બેસ્ટ ટ્રાય કર્યો છે, બટ છતાં પણ કોઈને કાંઈ પણ ડાઉટ્સ હોય તો મને જણાવજો. ઓકે, થેન્ક યુ, ગુડ બાય, હેવ અ નાઇસ ડે.